Hello friends, welcome to the online education. This is the lecture number 11 and the subject is C503 Physical and Analytical Chemistry. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રેસિપિટેશન, ટાઇટ્રેશન અને એના પ્રકારો વિશે અભ્યાસ કરતા હતા. એમાં આપણે ટોટલ 3 મેથડ વિશે અભ્યાસ કરવાનો છે અને એના પહેલાં આપણે 2 મેથડ અગાઉ ભણી ચૂક્યા છીએ. પહેલી મેથડ છે મોહર્સ મેથડ અને બીજી મેથડ છે ફેજન્સ મેથડ અને આ ત્રીજી મેથડ છે વોલહાર્ડ મેથડ. તો આજના લેક્ચરમાં આપણે વોલહાર્ડ્સ મેથડ વિશે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની આ લાસ્ટ થિયરી છે, યુનિટ નંબર 5 વોલ્યુમેટ્રિક એન્ડ એનાલિસિસની આ લાસ્ટ થિયરી છે વોલહાર્ડ મેથડ. ત્યારબાદ આ ચેપ્ટરના એક્ઝામ્પલ હશે જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાના રહેશે, જે આપણે અગાઉના ફોર્મ્યુલા ઉપરથી જ એ એક્ઝામ્પલને આપણે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. બરાબર છે, જે તમારે લોકોએ હાથે ઘરે કરવાના રહેશે એક્ઝામ્પલ. અને અહીંયા આપણે આ થિયરી પૂર્ણ થતાની સાથે જ આ ચેપ્ટર પણ પૂર્ણ થશે અને 503નું આ લાસ્ટ ચેપ્ટર જે આપણે છે એ પણ અહીંયા પૂર્ણ થશે. ત્યારબાદ આપણે અગાઉના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કરીશું. તો એ પહેલાં આપણે આ છેલ્લી થિયરી વિશે અભ્યાસ કરીશું આજે. વોલહાર્ડ્સ મેથડ. ઇન ધ વોલહાર્ડ મેથડ, silver ions are titrated with a standard solution of SCN ion મીન્સ કે થાયોસાઇનેટ આયન. એસસીએન આયન એટલે કે શું? તો કે થાયોસાઇનેટ આયન. ઓકે, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર છે, કે આપણે થાયોસાઇનેટ આયન આપણા માટે એક નવો આયન છે. બરાબર છે, એ આયન આપણા માટે કંઈક નવો છે. કેમ કે અગાઉ આપણે વોલહાર્ડ્સ મેથડ પહેલાં જે અગાઉ મોહર્સ મેથડ અને ફેજન્સ મેથડ આપણે જોઈએ છીએ, બરાબર છે, એની અંદર આ આયન આપણે જોયો નથી. આ આપણા માટે નવો આયન છે, એટલે કે એને કહીશું આપણે થાયોસાઇનેટ આયન. હવે આમાં શું કીધું છે તો કે વોલહાર્ડ મેથડની અંદર આપણે સિલ્વર આયન્સ એટલે કે Ag+ની સાથે આપણે કોને ટાઇટ્રેટ કરવાનું કીધું છે તો કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ થાયોસાઇનેટ આયન. હવે સિલ્વર આયનને સોલ્યુશન જે છે થાયોસાઇનેટનું એની સાથે આપણે એને ટાઇટ્રેટ કરવાનું છે. હવે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ ટાઇટ્રેટેડ અગેન્સ્ટ એમોનિયમ થાયોસાઇનેટ એટલે કે NH4CnS. બરાબર છે, એમોનિયમ થાયોસાઇનેટ. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન છે, એટલે એમાંથી આપણે જે લેશું એ સિલ્વર પ્લસ આયન. બરાબર, એને કોના વડે ટાઇટ્રેટ કરવાનો છે તો કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ થાયોસાઇનેટ આયન. હવે થાયોસાઇનેટ આયન કંઈ એકલો તો હશે નહીં, એ તો કોઈક સોલ્યુશન જ આપણે એની માટે એડિશન કરવું પડશે ને. કે જેમ કે આપણે સિલ્વર આયનને લેવા માટે આપણે AgNO3 યુઝ કરીએ છીએ સિલ્વર નાઇટ્રેટ, તો આપણે થાયોસાઇનેટ આયનને છૂટા પાડવા માટે, વિભાજિત કરવા માટે કે ડિવાઇડેડ કરવા માટે આપણે શેનું સોલ્યુશન લેશું તો કે એમોનિયમ થાયોસાઇનેટનું સોલ્યુશન લેશું અને એનું ફોર્મ્યુલા છે NH4CnS. ઓકે, અથવા તો આપણે એમોનિયમ થાયોસાઇનેટ પણ યુઝ કરી શકીએ છીએ, અથવા તો એની સાથે અથવા તો પોટેશિયમ થાયોસાઇનેટનું સોલ્યુશન પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે, તો પોટેશિયમ થાયોસાઇનેટનું સોલ્યુશન ઇન ધ પ્રેઝન્સ ઓફ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ વડે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડિકેટર ફેરિક એલમ. હવે એમાં આપણે આ પ્રોસેસ દરમિયાન એક ઇન્ડિકેટરનો પણ યુઝ કરવો પડશે અને એ ઇન્ડિકેટર તરીકે આપણે શું લેશું તો કે વિથ એન હેલ્પ ઓફ એન ઇન્ડિકેટર ફેરિક એલમ. તો અહીંયા આપણે ફેરિક એલમનો યુઝ કરીશું. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે એસિડિક કન્ડિશન ઇઝ મેન્ટેન ડ્યુરિંગ ધ ટાઇટ્રેશન ટુ પ્રિવેન્ટ ધ પીપીટી ઓફ અ હાઇડ્રેટેડ ઓક્સાઇડ ઓફ અ Fe3. બરાબર છે, હવે આપણે અહીંયા શું કરવાનું છે કે એસિડિક કન્ડિશન જ્યારે મેન્ટેન કરવા માટે આ ટાઇટ્રેશન દરમિયાન શું આપણે પ્રિવેન્ટ કરવાનું છે તો કે હાઇડ્રેટેડ આયન જે છે Fe3ના એને આપણે પ્રિવેન્ટ કરવાના છે, એની પીપીટીને આપણે પ્રિવેન્ટ કરવાની રહેશે. ઓકે, હવે સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ એમોનિયમ થાયોસાઇનેટ અથવા તો પોટેશિયમ થાયોસાઇનેટને 0.05 નોર્મલ ફિલ્ડ ઇન ધ બ્યુરેટ. હવે બ્યુરેટની અંદર આપણે કેનું સોલ્યુશન સ્ટાન્ડર્ડ સોલ્યુશન એડ કરવાનું રહેશે તો ભરવાનું રહેશે તો કે એમોનિયમ થાયોસાઇનેટ અથવા તો પોટેશિયમ થાયોસાઇનેટનું સોલ્યુશન આપણે બ્યુરેટની અંદર લેવાનું રહેશે અને એના વડે આપણે કોના વિરુદ્ધ ટાઇટ્રેટ કરવાનું છે તો કે સિલ્વર નાઇટ્રેટને. હવે આપણે આગળ જોઈએ, ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ સિલ્વર નાઇટ્રેટ ઇઝ ટેકન વિથ અ પીપેટ. બરાબર છે, હવે ફિક્સ્ડ અમાઉન્ટ એટલે શું? એક અમુક ચોક્કસ માત્રામાં આપણે સિલ્વર નાઇટ્રેટને પીપેટની અંદર લેવાનો રહેશે અને ડ્રોપ વાઇઝ આપણે એને આપણા ફ્લાસ્કની અંદર એડિશન કરીશું. અને કોની સાથે એડિશન કરીશું તો કે 2 ml HNO3 સાથે એડિશન કરીશું અને 3-4 ડ્રોપ્સ ઓફ ફેરિક એલમ ઇન્ડિકેટર આર એડેડ. હવે આમાં આખી પદ્ધતિ જે છે, આખી પ્રોસેસ છે એ કેવી રીતે છે તો કે સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે પોટેશિયમ થાયોસાઇનેટ અથવા તો એમોનિયમ થાયોસાઇનેટનું સોલ્યુશન બ્યુરેટની અંદર આપણે
ભરીશું, બરાબર છે। ત્યારબાદ આપણા ફ્લાસ્કની અંદર એક ચોક્કસ માત્રામાં આપણે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન પીપેટ વડે લેશું। ત્યારબાદ એની અંદર 2 ml કોન્સન્ટ્રેશન HNO3 આપણે એડ કરીશું અને 3-4 ડ્રોપ્સ આપણે ફેરિક એલમના ઇન્ડિકેટર તરીકે એડ કરીશું। ત્યારબાદ આપણું રિએક્શન આગળ વધશે બાય ધ રિએક્શન ઓફ સિલ્વર પ્લસ એન્ડ CnS માઇનસ, મતલબ કે થાયોસાયનાઇટ આયન અને આપણો સિલ્વર પ્લસ આયન જે છે એ વ્હાઇટ પીપીટી બનાવશે અને શું બનશે? AgCnS ઇઝ ઓબ્ટેન, એટલે કે સિલ્વર થાયોસાયનાઇટનું સોલ્યુશન બનશે, જે આપણને નીચે મુજબની પ્રક્રિયામાં બતાવવામાં આવ્યું છે। ઓકે, જે આપણને નીચે મુજબની પ્રક્રિયામાં બતાવવામાં આવ્યું છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિલ્વર પ્લસ જે છે એ થાયોસાયનાઇટની સાથે પ્રક્રિયા કરીને સિલ્વર થાયોસાયનાઇટ બનાવે છે, જે આપણને ફ્લાસ્કની અંદર નીચે જોવા મળશે। હવે આગળ વધીએ આપણે। આફ્ટર ધ કમ્પ્લીટ PPT further addition of ammonium thiocyanate or potassium thiocyanate 0.1 molar thiocyanate ion react with the Fe3+ and red complex is formed, બરાબર છે। હવે આમાં શું થતું જોવા મળે છે? તો જ્યારે પીપીટી બની જાય છે સિલ્વર થાયોસાયનેટના અને ફરી પાછું આપણે શું કરીશું? એડિશન કરીશું એમોનિયમ થાયોસાયનેટ અથવા તો પોટેશિયમ થાયોસાયનેટનું 0.1 મોલરનું સોલ્યુશન। તો જે થાયોસાયનેટ આયન છે એ Fe3+ એટલે કે ફેરિક આયન સાથે રિએક્શન કરીને શું બનાવશે? તો કે રેડ કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર છે। રેડ કલરના પીપીટી આપણને જોવા મળશે સોલ્યુશનની અંદર। થસ ધ આયર્ન 3 મીન્સ કે Fe3+ આયન સર્વ એસ એન ઇન્ડિકેટર, એટલે જે Fe3+ છે એ કેવી રીતે વર્તશે? તો કે એ પોતે એક ઇન્ડિકેટરની જેમ વર્તશે આ પ્રોસેસની અંદર। ધ સોલ્યુશન ટર્ન્સ રેડ વિથ સ્લાઇટ એક્સેસ ઓફ થાયોસાયનાઇટ આયન। હવે સોલ્યુશન કેવું બની જશે? તો કે રેડ કલરનું બની જશે અને એક્સેસ ઓફ થાયોસાયનાઇટ આયન એટલે કે જેની અંદર થાયોસાયનાઇટ આયન પણ પ્રેઝન્ટ હશે। એટલે Fe3+ છે એ થાયોસાયનાઇટ આયન સાથે રિએક્શન કરીને શું બનાવશે? તો કે ફેરિક થાયોસાયનાઇટ બનાવી દેશે, ફેરિક થાયોસાયનાઇટના કોમ્પ્લેક્સ બનાવશે, જે કેવા કલરના હશે? તો કે એ રેડ કલરના આપણને જોવા મળશે, જે નીચે મુજબની પ્રક્રિયામાં જોવા મળે છે કે Fe3+ ફેરિક આયન છે એ થાયોસાયનાઇટ આયન સાથે રિએક્શન કરીને ફેરિક થાયોસાયનાઇટનો કોમ્પ્લેક્સ બનાવશે, જે રેડ કલરનું હશે અને આપણા સોલ્યુશનનો કલર પણ કેવો થશે? તો કે રેડ થઈ જશે। ઓકે, હવે આગળ વધીએ આપણે કે સિલ્વર થાયોસાયનાઇટ પીપીટી આર વ્હાઇટ ઇન કલર, બરાબર છે। જે સિલ્વર થાયોસાયનાઇટના આપણને સૌપ્રથમ પીપીટી મળ્યા કે જેમાં સિલ્વર પ્લસ સાથે થાયોસાયનાઇટ આયન જોડાઈને સિલ્વર થાયોસાયનાઇટનું સોલ્યુશન બનાવે છે, વ્હાઇટ કલરના પીપીટી મળે છે। એ હવે શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે વિચ ઇઝ ટર્ન ઇન્ટુ રેડ ડ્યુ ટુ ધ કોમ્પ્લેક્સ ઓફ ફેરી થાયોસાયનાઇટ। હવે ફેરી થાયોસાયનાઇટના કોમ્પ્લેક્સમાં એ શું થઈ જાય છે? તો કે ટર્ન થઈ જાય છે, એમાં રૂપાંતરણ પામે છે, એટલે વ્હાઇટ કલરના પીપીટીમાંથી આપણને રેડ કલરનું સોલ્યુશન થતું જોવા મળે છે અને વિચ ઇઝ ઇન્ડિકેટ્સ એન્ડ પોઈન્ટ, બરાબર। હવે એ શું દર્શાવશે? તો કે એ આપણા રિએક્શનનો એન્ડ પોઈન્ટ બતાવશે। ઓકે, હવે સિલ્વર થાયોસાયનાઇટ પીપીટી એબ્ઝોર્બ ધ સ્લાઇટ અમાઉન્ટ ઓફ અ સિલ્વર પ્લસ, બરાબર છે। હવે શું થશે? તો કે જે સિલ્વર થાયોસાયનાઇટના પીપીટી છે એ શું કરશે? તો કે એબ્ઝોર્બ કરશે। કોને એબ્ઝોર્બ કરશે? તો કે સિલ્વર પ્લસ આયનને એબ્ઝોર્બ કરશે। ક્યારે? તો કે એન્ડ પોઈન્ટની નજીક, બરાબર છે, જ્યારે સિલ્વર થાયોસાયનાઇટના પીપીટી Ag+ ને એબ્ઝોર્બ કરશે। ધેરફોર ઇક્વાઇવેલન્સ પોઈન્ટ વિલ બી એકચ્યુઅલી બિફોર ધ એન્ડ પોઈન્ટ। હવે ઇક્વાઇવેલન્ટ પોઈન્ટ અથવા તો એન્ડ પોઈન્ટ પહેલાં શું થતું જોવા મળે છે? તો કે ટુ ઓવરકમ ધીસ એરર ધ સોલ્યુશન શુડ બી કન્ટિન્યુઅસલી સ્ટોર્ડ। હવે આપણે એ એરરને ઓછી કરવા માટે, બરાબર, આપણે શું કરવાનું છે? તો કે સોલ્યુશનને સતત સ્ટર કરવાનું છે, એટલે કે એને સતત આપણે હલાવતું રહેવું પડશે, એ ફ્લાસ્કને આપણે સતત મૂવમેન્ટમાં રાખવું પડશે અને સતત સ્ટર કરતું રહેવું પડશે। ઇફ ધ સોડિયમ ક્લોરાઇડ ઇઝ ટુ બી ટાઇટેડ એઝ ધ એબોવ મેથડ then slightly excess AgNO3 is required which added before। જો આ પ્રક્રિયાની અંદર આપણે જો સિલ્વર ક્લોરાઇડ એટલે કે સોલ્ટનો ઉપયોગ કરીએ તો આપણે શું કરવું પડે? તો કે આપણે સૌપ્રથમ જ AgNO3 NaCl સાથે એડિશન કરી દેવું પડે, જે આપણને નીચે મુજબની પ્રક્રિયામાં બતાવવામાં આવ્યું છે કે સિલ્વર ક્લોરાઇડ AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન કરીને સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ બનાવે છે, બરાબર છે। તો આ રીતે આપણે સિલ્વર ક્લોરાઇડનો જો આ પ્રોસેસની અંદર ઉપયોગ કર્યો હોય તો આપણે સૌપ્રથમ આપણે સિલ્વર નાઇટ્રેટને પણ એડિશન કરી દેવું પડે, બરાબર છે। હવે આગળ વધીએ। સમ ઓફ ધ અનયુઝડ AgNO3 will remain in the solution mixer and the volume of unused silver nitrate is to be decided। હવે આપણે શું જોઈએ છીએ? તો કે જે આ પ્રોસેસની અંદર અનયુઝડ AgNO3 છે કે જે બાકીનો AgNO3 જે વપરાયેલો નથી એ કેવી રીતે રહેશે? તો કે એ સોલ્યુશન મિક્સરની અંદર રહેશે અને એનું વોલ્યુમ છે એ કેવું છે? તો કે અનયુઝડ AgNO3 ઇઝ ટુ બી ડિસાઇડેડ। હવે નાવ
વોલ્યુમ ઓફ ધ યુઝડ AgNO3 કેન બી કેલ્ક્યુલેટેડ બાય ધ સબસ્ટ્રેક્શન ઓફ એડેડ વોલ્યુમ ઓફ AgNO3. હવે વોલ્યુમ ઓફ યુઝડ AgNO3 અને અનયુઝડ AgNO3 ને આપણે કેલ્ક્યુલેટ કરવું છે તો આપણે શું કરશું તો કે સબસ્ટ્રેક્શન એટલે કે એને સરવાળો કરવો પડશે એડેડ વોલ્યુમ ઓફ AgNO3 કે આપણે કયું કયું એડિશન કરેલું છે અને કેટલા પ્રમાણમાં એડિશન કરેલું છે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. ઓકે, અનયુઝડ વોલ્યુમ ઓફ AgNO3, the used volume of AgNO3 is in the equivalent amount with the amount of sodium chloride in the solution. Such titration are known as back titration method. હવે આપણે આ અનયુઝડ AgNO3 અને યુઝડ AgNO3 ને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, એનું વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવાનું છે. એ મેથડને, એ ટાઇટ્રેશનને આપણે કયા ટાઇટ્રેશન તરીકે ઓળખીશું તો કે એને બેક ટાઇટ્રેશન મેથડ તરીકે આપણે એને ઓળખીશું. બરાબર છે. હવે કઈ રીતે તો એની કેલ્ક્યુલેશન આ પ્રમાણે નીચે મુજબ આપેલી છે કે 1000 ml 1 મોલર પોટેશિયમ થાયોસાયનેટ ઇઝ ઇક્વલ ટુ 1000 ml 1 મોલર AgNO3. હવે જ્યારે 1000 ml 1 મોલર કોન્સન્ટ્રેશન ધરાવતા પોટેશિયમ થાયોસાયનેટની સામે કેટલું લેવું પડે AgNO3 તો કે 1000 ml 1 મોલર AgNO3 કોન્સન્ટ્રેશન ધરાવે એવું જ સોલ્યુશન આપણે લેવું પડશે. બરાબર છે. હવે એમાંથી આપણે જે બનાવવાનું છે, જે કેલ્ક્યુલેટ કરવાનું છે, કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું તો નીચે મુજબનું ફોર્મ્યુલા કે 1000 ml 1 મોલર પોટેશિયમ થાયોસાયનેટ ઇઝ ઇક્વલ ટુ 170 ગ્રામ AgNO3. બરાબર છે. હવે 170 ગ્રામ જેટલું એને બરાબર લેવાનું છે 1000 ml માં 1 મોલર પોટેશિયમ થાયોસાયનેટની સામે. હવે 1000 ml 0.1 મોલર પોટેશિયમ થાયોસાયનેટની સામે કેટલું લેવું પડે તો કે 17 ગ્રામ. કેમ કે જ્યારે 1000 ml 1 મોલર પોટેશિયમ થાયોસાયનેટની સામે 170 ગ્રામ આપણે લેવું પડે. બરાબર છે. તો 0.1 મોલર બનાવવા માટે આપણે કેટલું લેવું પડે તો સીધા એનો 10મો ભાગ એટલે કે 17 ગ્રામ AgNO3 નું સોલ્યુશન આપણે લેવું પડે. હવે એમાંથી પણ આપણે એક સ્ટેપ પાછળ જવાનું છે કે 1000 ml 0.05 મોલર કોન્સન્ટ્રેશન હોય પોટેશિયમ થાયોસાયનેટની તો આપણે કેટલું સિલ્વર નાઇટ્રેટ લેવું પડે તો કે 8.5 ગ્રામ જેટલું સિલ્વર નાઇટ્રેટ ત્યારે આપણે લેવું પડશે. કેમ તો કે એમાંથી પણ આપણે શું કરીએ છીએ તો કે 0.1 મોલરમાંથી 0.05 મોલર કોન્સન્ટ્રેશન કરીએ છીએ તો એનાથી પણ હાફ થઈ જશે એનું વોલ્યુમ તો કે 8.5 ગ્રામ જેટલું સિલ્વર નાઇટ્રેટ લેવું પડશે. હવે 1 ml 0.05 મોલર પોટેશિયમ થાયોસાયનેટ સોલ્યુશનની સામે આપણે કેટલું AgNO3 લેવું તો કે 0.0085 ગ્રામ જેટલું સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન લેવું પડે જ્યારે 1 ml પોટેશિયમ થાયોસાયનેટ તમે લ્યો ત્યારે. હવે એવી જ રીતે અહીંયા આપણને બરાબર આપેલું છે કે YmL 0.05 મોલર પોટેશિયમ થાયોસાયનેટ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 0.0085 into y gram AgNO3 into 250 ml. Now 0.0085 into y into 40 ગ્રામ AgNO3 પર લિટર જે એનો યુનિટ છે. બરાબર છે. જે આપણને અહીંયા જોવા મળે છે કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ આપણને એનો યુનિટ જોવા મળે છે આ મુજબ. રેડી. તો 0.0085 ગુણ્યા y ગુણ્યા 40 ગ્રામ AgNO3 પર લિટર એનો યુનિટ છે. તો આ રીતે આપણે આ સોલ્યુશનને બનાવી શકીએ છીએ અને કેટલું વોલ્યુમ આપણે યુઝ કરવું એ ઉપર મુજબ આપણે દર્શાવી શકીએ છીએ કે જ્યારે 1000 ml 1 મોલર પોટેશિયમ થાયોસાયનેટ હોય ત્યારે એની સામે એટલું જ એના AgNO3 લેવાનું 1000 ml 1 મોલર AgNO3. પરંતુ 1000 ml 1 મોલર પોટેશિયમ થાયોસાયનેટમાંથી આપણે AgNO3 નું કેટલું બનાવવું તો આપણે પહેલી વખત 170 ગ્રામ લીધું, ત્યારબાદ 0.1 મોલરની સામે આપણે 17 ગ્રામ AgNO3 લીધું, પછી 0.05 મોલર કોન્સન્ટ્રેશન થયું પોટેશિયમ થાયોસાયનેટનું તો આપણે 8.5 ગ્રામ AgNO3 યુઝ કર્યું અને ત્યારબાદ 1 ml 1000 ml માંથી આપણે ક્યાં વહી ગયા સીધા 1 ml 0.05 મોલર કોન્સન્ટ્રેશન ધરાવતું પોટેશિયમ થાયોસાયનેટ યુઝ કરીએ તો ત્યારે 0.0085 ગ્રામ જેટલું AgNO3 લેવું પડે. તો વોલહાર્ડ નામના સાયન્ટિસ્ટે આ પ્રકારની મેથડ યુઝ કરેલી છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનની અંદર અને એને આ જે ટાઇટ્રેશન જ્યારે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે એ ટાઇટ્રેશનને બેક ટાઇટ્રેશન મેથડ તરીકે પણ યુઝ કરે છે અને એને બેક ટાઇટ્રેશન મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે વોલહાર્ડે મેથડને દર્શાવેલી છે કેલ્ક્યુલેટ કરવા માટે અને ટાઇટ્રેટેડ કોની સાથે કોને કરવાનું છે એના વિશે આપણે દર્શાવ્યું છે કે સિલ્વર નાઇટ્રેટના સોલ્યુશનને સ્ટાન્ડર્ડ પોટેશિયમ થાયોસાયનેટ સોલ્યુશન અથવા તો એમોનિયમ થાયોસાયનેટના સોલ્યુશન વડે આપણે એને ટાઇટ્રેટ કરીશું. સો ધીસ ઇઝ ધ એક્સપ્લેનેશન ઓફ ધ વોલહાર્ડ્સ મેથડ. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ.
જે આપણું યુનિટ નંબર 5નું ચેપ્ટર છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ આ ચેપ્ટરના એક્ઝામ્પલ રહેશે જે તમારે લોકોએ ઘરે હાથે કરવાના રહેશે અને ત્યારબાદ આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરીશું જે આપણું ચેપ્ટર હશે C501 સબ્જેક્ટનું ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી એન્ડ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું, જે ચેપ્ટરનું નામ છે સિમેન્ટ, જે આપણે અગાઉના નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.